લે આવ્યો આ તને કઈ ભાન પડે કે નહીં? આ 1 મહિનો પૂરો થઈ ગયો તે હજી મને ખાધા ખોરાકીના રૂપિયા ન થાયપા. આ હાયરાના ઘરમાં તો તું એકલી રહેશો તો ભાન નથી પડતી? પણ બા, હું મારા ઘરનું જ માંડ પૂરું કરું છું તો હું તમને ક્યાંથી રૂપિયા દઉં? ક્યાંથી લાવું એટલે? ગમે ત્યાંથી લાય. હું તારી હાહુ છું અને મને પાલવવાની જવાબદારી તારી છે. તમારો નાનો દીકરો કેશવભાઈ તમારી સાથે રહે છે તો તમને પાલવવાની જવાબદારી કેશવભાઈની છે. હવે તું હું કેશવની વાત કરશો? ઈ તો કઈ કામ ધંધો કરતો નથી અને દારૂ પીને આખો દી રેખડા કરે છે. એમાં મને હું પાલવવાનો હતો? તમારી વાત સાચી છે પણ મારા ઘરમાં 100 રૂપિયા પણ નથી પડ્યા તો હું તમને કેવી રીતે આપું? ખોટાડી છો તું. તારા રૂપિયા ક્યાંથી લાવવાની મારે ન જોવાનું. તારે મને ભરણ પોષણના રૂપિયા વ્યવહારે આપવા જ પડશે. તમે સમજતા કેમ નથી? મારી પાસે અત્યારે ઘરમાં 100 રૂપિયા પણ નથી. હું ક્યાંથી દઉં તમને? મમ્મી, તમને ખબર નથી આપણા ઘરના કબાટમાં 1000 રૂપિયા પડ્યા છે. આ તો શું બોલે છો પૂજા? આપણા ઘરમાં તો 1 રૂપિયો પણ નથી બેટા. મમ્મી, મેં કબાટમાં 1000 રૂપિયા જોયા જ છે. તમે અંદર જઈને જોવો તો ખરી એકવાર. લો બા, આ રૂપિયા. તું કહેતી હતી ને ઘરમાં 1 રૂપિયો નથી તો ક્યાંથી આવ્યા? ખોટાડીની તે પૂજા બેટા, મને એ નથી સમજાતું કે આ કબાટમાં રૂપિયા આવ્યા ક્યાંથી? કબાટમાં તો રૂપિયા જ નહોતા. મમ્મી, મને ખબર છે તે જ કબાટમાં રૂપિયા મૂક્યા હશે પણ તું ભૂલી ગઈ હોઈશ. પણ બેટા, મને યાદ છે કે મેં કબાટમાં પૈસા મૂક્યા જ નથી. મમ્મી, તું તારા નસીબે મૂક્યા હશે. બેટા, એટલે તું કેવા શું માંગે છો? મમ્મી, જો આપણા નસીબમાં લક્ષ્મી હોય ને તો ગમે ત્યાંથી મળી જાય. બેટા, તું આ ગોળ ગોળ વાત કરવાનું બંધ કર. મને કાંઈ સમજાતું જ નથી. પૂજા, હું એક વાત તો માનું છું કે જ્યારથી તારો જન્મ થયો ને ત્યારથી મારા જીવનમાં કાંઈક ને કાંઈક સારું જ થાય છે. મારી બધી તકલીફો આપોઆપ જ દૂર થઈ જાય છે. અને હા, તું તો મારું ભાગ્ય બનીને આવી છું મારી દીકરી. મમ્મી, તમે એમ જ સમજો મને અહીંયા માતાજીએ જ મોકલી છે. સારું, ચાલ બેટા, આ બધી વાત મૂક હવે. અને તારે જો ટ્યુશન જવાનું મોડું થાય છે, ચાલ તને ફટાફટ માં થોડી દઉં. ઘરમાં 18 વસ્તુ ખૂટીશ ને હવે ખાલી 1000 રૂપિયા આપીશ. 1000 માં શું થાય? એના બાપનું કપાળ. હા, 1000 રૂપિયા તો આમ રમતા વપરાઈ જાય. હા, મોંઘવારી ક્યાં પોગી છે? લ્યો, આવી ગયા મોટા રાજકુમાર. પધારો પધારો. બહુ મોટા કામ કરીને આવ્યા છો. હરામખોર, હું તારી જ વાટ જોઈને બેઠી હતી અને તું દારૂ પીને આવ્યો? હરામખોર, તું હવે નાનો નથી, ઢાંઢો છો, ઢાંઢો. કેદી કમાવા શીખી, કેદી. આમ બસ પૈસા વાપરીને દારૂ પીતા શીખ્યો. મમ્મી, મેં તમને કેટલી વાર કીધું છે હું ઘરે આવું ને એટલે બહુ આમ બળ એવું ચાલુ નહીં કરી દેવાનું. થોડી યાર શાંતિ રાખો. શાંતિ જેવું કઈ હોય લાઈફમાં, જ્યારે હોય ત્યારે. એ શાંતિ ક્યાંથી રાખું? આ તને જોઉં ને તો મારું મગજ ફાટી જાય છે. નકરા એના આવરા દોસ્તારો હારે રખડા કરવું ને બસ દારૂ ઢસ્યા કરવું છે. મમ્મી, બંધ થાવ ને હવે. આખો દિવસ લવારો કર્યા કરો છો. હું દારૂ પીઉં છું ને તો મારા પૈસાનો, તમારા પૈસાનો નહીં, સમજ્યા? હવે છે ને તું પૈસા વાળી
છોરીને લઈ જાશો? એ જોશી, આ ઘર મારું છે ને અહીંયાથી રૂપિયા લેવા ને એ મારો હક છે. એટલે સમજી તું? તારે છે ને બહુ બળબડ નહીં કરવાનું, સમજી? અરે અરે પૈસા કેશવ, પૈસા લાય. મોક મને, મારે દારૂ પીવાનો છે અને નવીની પત્યા કેશવ, પૈસા આપી દે મને. નથી દેવા. કેશવ, નહીં કેશવ. નહીં દઉં. આમાં દિવેટ તો પૂરી થઈ ગઈ છે. વાટને બોળવા ઘી નથી ઘરમાં, લેવા જવાનું હતું, ભૂલાઈ ગયું હાવ. હવે શું કરું? મમ્મી તને શું થયું? તો તું એટલી બધી ગભરાઈ છે? બેટા, મારે માતાજીના દીવા કરવા છે, પણ ડબ્બામાં દિવેટ ખૂટી ગઈ છે અને હું ઘી લેવા જવાનું ભૂલી ગઈ. હવે હું દીવા કેવી રીતે કરીશ? મમ્મી તું જો ઘી લેવાનું ભૂલી ગયો હોય ને તો કોડિયામાં પાણી નાખીને દીવો કરી નાખ. બેટા, તું કેવી ગાંડા જેવી વાત કરે છે? કઈ પાણી નાખીને તો દીવો થોડો થાય? મમ્મી મનમાં શ્રદ્ધા હોય ને તો પાણીથી પણ દીવો થઈ જાય, અને રેતીમાં પણ વહાણ ચાલે, અને વાદળ વગર વરસાદ આવે. મમ્મી ઊભી રહે તને બતાવું. બેટા, આ તો પાણીમાં દીવો થઈ ગયો. આ શું થયું? હે મારી મહાકાળી માં, હે મારી કુળદેવી, આજે તો તમે મને ચમત્કાર કરીને બતાવ્યો, અને આ પાણીમાં દીવો તમારા તો અપરંપાર છે લીલા માં. માં, હવે તો મને ખાતરી થઈ ગઈ કે તમે આ મઢમાં હાજરો હાજર છો માં, હાજરો હાજર. ઘણી ખમ્મા માં, ઘણી ખમ્મા. મમ્મી કેમ તમે કઈ બોલતા નથી? શું વિચારમાં છો? બેટા, હું એ વિચારું છું કે આપણા ઘરમાં 1 રૂપિયોય નહોતો તો કબાટમાંથી 1000 નીકળ્યા, અને આજે સાંજે પાણીમાં દીવો થતો હોય બેટા. એટલે મને છે ને કંઈ સમજાતું નથી આ શું થાય છે. બેટા, આની પહેલાંય તે મને પગમાં વાગ્યું હતું ને, ત્યારે સવારમાં તો એકદમ સારું થઈ ગયું. આ બધું જોઈને તો મને બીક લાગે છે. મમ્મી એમાં ડરવાનું ન હોય, જેની હારે માતાજી હોય એને આવું બધું થયા જ રાખે. તો શું આ બધું માતાજીનો ચમત્કાર છે? મમ્મી આ બધો માતાજીનો જ પરચો છે, એટલે જ આ બધું થઈ રહ્યું છે. હું કેટલી ભાગ્યશાળી છું કે માતાજી મારા બધા કામ પૂરા કરે છે, અને મારું કેટલું ધ્યાન રાખે છે મારા માતાજી. હે મહાકાળી. નમો નારાયણ બેન, ચપટી કરાવજો ને. નમો નારાયણ બેન. ઉભા રહ્યો મહારાજ, મારે તમને કંઈક પૂછવું છે. શું પૂછવું છે? બોલો ને. મહારાજ, તમે શાસ્ત્રો વાંચ્યા હશે, પુરાણો પણ વાંચ્યા હશે, તો શું આજના જમાનામાં ચમત્કાર બને ખરા? શું દેવી દેવતાઓ
આજે પણ ચમત્કાર કરે છે? હા બેન, જો આપણા મનની અંદર દેવી દેવતાઓ પ્રત્યે સાચી શ્રદ્ધા હોય ને તો આવા ચમત્કાર બને છે. પણ તમે કેમ મને આવું બધું પૂછો છો? શું તમારી સાથે આવું કંઈ બન્યું છે? મહારાજ, મને પાકી ખબર છે કે થોડાક દિવસ પહેલા અમારા ઘરમાં 1 રૂપિયો પણ નહોતો અને કબાટમાંથી 1000 રૂપિયા નીકળ્યા. અને મહારાજ, કાલે તો કેવો ચમત્કાર થયો. મારી દીકરીએ કોડિયામાં પાણી રેડ્યું ને તો પણ દીવો થઈ ગયો. અને આ બધું શું થઈ રહ્યું છે એ મને કઈ સમજાતું નથી. બેન, એ કોડિયામાં તમારી દીકરીએ જ પાણી પૂર્યું હતું? હા મહારાજ, મારી દીકરીએ જ પાણી પૂર્યું હતું અને દીવો થયો હતો. બેન, આ તમારી દીકરીના પગમાં પદમ છે. આ કોઈ સાધારણ કન્યા નથી. નક્કી આ કોઈ દેવીનો અંશ હોવો જોઈએ. નમો નારાયણ. બા, શું થયું છે? આમ તમારું મોઢું કેમ પડેલું છે? હું કરું વહુ બેટા? હા જો ને, હરામીનો દારૂડિયો કેશવ તારી પાસેથી 1000 રૂપિયા લઈ ગઈ હતી ને, ઈ ઝૂંટવીને લઈ ગયો ને દારૂ પી ગયો. ઘરમાં અનાજનો એકેય દાણોય નથી, બધાય ડબ્બા ખાલી છે, લોટય નથી. શું કરું હવે હું? બા, મેં તમને એકવાર તો 1000 રૂપિયા આપ્યા હતા અને અત્યારે મારી પાસે નથી. હું જ્યાં નોકરીએ જાઉં છું ને ત્યાંથી ને હજી મારો પગાર નથી થયો. મને ખબર છે બેટા, આજે હું તારી પાસે રૂપિયા માંગવા નથી આવી. મને રૂપિયા માંગતા શરમ આવે છે. પણ જો તું આજે થોડુંક મને કરિયાણું આપી દે ને તો મારે અઠવાડિયું નીકળી જાય. બા, તમારી વાત તો સાચી છે, પણ અત્યારે મારા ઘરમાં તો ખાલી અમારા બેને થાય એટલું જ કરિયાણું છે. મમ્મી, તમે ખોટું ન બોલો. આપણા ઘરમાં આખો લોટનો ડબ્બો પડ્યો છે. આ તું શું બોલે છો? એ બધા ડબ્બા તો ખાલી પડ્યા છે. ના મમ્મી, લોટના ડબ્બા તો ભરેલા જ છે. હાલ હું તને દેખાડું. જો મમ્મી, આમાં બેટા, ડબ્બો તો ખાલી છે. જો આવ ખાલી છે. પૂજા બેટા, આ ડબ્બો તો ખાલી હતો ને? ના મમ્મી, તું ભૂલી ગઈ હશ. આની અંદર લોટ તો હતો જ. પણ બેટા, કદાચ તને ચિંતામાં ભૂલાઈ ગયું હશે. પૂંજા સાચું જ કહે છે. હારું બેટા, તો આ લોટનો ડબ્બો લઈ જાઓ. પૂજા બેટા, આ કેવી રીતે બધું બન્યું? અને હા, ડબ્બામાં લોટ તો હતો જ નહીં, તો ક્યાંથી આવ્યો આ? ચાલ તું મારી સાથે. તને આપણા કુળદેવી મહાકાળી માના સોગંદ છે, સાચું બોલ, આ બધું કઈ રીતે બન્યું? તું કઈ સાધારણ છોકરી નથી. તું કોણ છો કે મને? મમ્મી, ધરતી પર જન્મેલા માણસ સાધારણ નથી. જો બેટા, તું મને તારી વાતમાં મૂંઝાવીશ નહીં. તું મને સાચું કે, તું કોણ છો? મમ્મી, હું તમારી દીકરી પૂજા જ છું. નહીં, તું પૂજા નથી. તું કોઈ દેવી શક્તિ છો. ચમત્કારી છોકરી છો તું. હે મારી મહાકાળી માં, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મને જણાવો કે આ છોકરી કોણ છે. બેટા, આ તારી દીકરી કોણ છે એ હું તને કહું. પપ્પા તમે? હા બેટા. આવો આવો. પપ્પા, કેમ આમ અચાનક? અરે બેટા, ઘણા દિવસથી તારું મોઢું નહોતું જોયું ને તો મને બહુ ચિંતા થતી હતી.
તો મને થયું કે ચાલ આટો મારતો આવું. પપ્પા, તમે હમણાં કહ્યું કે હું પૂજા વિશે કહું છું, તો તમે પૂજા વિશે શું જાણો છો એ મને કયો. બેટા, તારા પતિના મૃત્યુ પછી 100 દિવસ પછી તું પિયર આવી હતી સાડલો બડાવવા, અને તને એ વાતની તો ખબર છે ને કે ત્યારે તું 2 દિવસ રોકાણી હતી. મને તારી બહુ ચિંતા થતી હતી કે હવે તારું શું થશે. પણ એક દિવસ હું માતાજી પાસે 2 હાથ જોડીને તારા સુખની ભીખ માગતો હતો ને, ત્યાં અચાનક પૂજા મારી પાસે આવીને બેસી ગઈ અને મને કહ્યું કે તમે મારી મમ્મીની ચિંતા કરો છો ને, હું મારી મમ્મીને કાંઈ નહીં થવા દઉં. અરે બેટા, તું તો નાનું છોકરું કહેવાય, તું શું તારી મમ્મીનું ધ્યાન રાખવાની. બેટા, મેં એ જ દિવસે બધું જ જોઈ લીધું કે તારી દીકરી કોઈ સામાન્ય છોકરી નથી, પણ એક ખરેખર આ દીકરી દેવીનો અવતાર છે. પૂજા બેટા, હવે તું બસ કર. આ તારું રૂપ સંકેલી લે, મને ડર લાગે છે. હે માતાજી, તમે મારા પર કૃપા કરીને તમે મને દર્શન દીધા. દીકરી, હું તારા મનની ભ્રમણા ભાંગવા આવી છું. તું તારી દીકરીને વારંવાર પૂછે છે ને કે તું કોણ છે. આજે હું એનો જવાબ આપવા આવી છું. બેટા દીકરી, આ પૂજા તારી જ દીકરી છે. તું મારી ઉપાસક છે, તું મારી પરમ ભક્ત છે, અને તારું દુઃખ મારાથી જોવાતું નથી, અને એટલે જ તારી દીકરીમાં મેં મારું તેજ મૂક્યું છે. માં, તમે કેટલા દયાળુ છો. તમે મને વગર માંગે ઘણું બધું આપી દીધું છે. ઘણી ખમ્મા માં, ઘણી ખમ્મા. દીકરી, તું જરાય ચિંતા ના કરીશ. તારી દીકરીના શરીરમાં હું અંશ બનીને સદાય તારી રક્ષા કરીશ. મમ્મી, જાગો. મને ના પાડે છે. સાલા હરામખોર, તને કેટલી વાર ના પાડી કે તને દારૂ પીને ઘરમાં પગ નહીં મૂકવાનો, તોય સમજતો જ નથી. નીકળ મારા ઘરની બહાર, હાલ. નીકળ. અરે પણ ઉભી રહે ડોસી, નીકળી જાય છે ડોસી. પેલો તું મને 100 રૂપિયા આપ. ભીખલો પૈસા વગર મને દારૂ નથી આપતો. આપ મને પૈસા, આપ મને. હું તને રૂપિયા નહીં આપું. મારી પાસે એક રૂપિયા નથી. તું ઘરમાંથી બહાર નીકળ, બસ. નીકળ. તારી જાતની ડોસી, તું મને ના પાડે છે? હે? મને બધી ખબર છે કે આ ઘરમાં તિજોરીમાં કેટલા રૂપિયા રાખ્યા છે. નહીં આપે ને, હું મારી જાતે લઈ લઈશ. મારી જાતે લઈ લઈશ રૂપિયા સાલી. હું જોઉં છું હવે. એમાંથી રૂપિયા નહીં દેતો. ખાલી 200 રૂપિયા પડ્યા છે, ખાવા આટું રાખ્યા છે. નહીં લેતો એમાંથી ને. બા, શું થયું તમને અને કેમ રડો છો તમે? આશા,
કેશવે મારા ઉપર હાથ ઉપાડ્યો અને મને ધક્કો મારીને હેઠે પસાડી. પણ બા, મને એ તો કહો કે કેશવભાઈએ તમારી ઉપર હાથ કેમ ઉપાડ્યો? એને મારી પાસે દારૂ પીવાના પૈસા માંગ્યા હતા. મેં નો દીધા ને તો મારી ઉપર હાથ ઉપાડી લીધો. પણ બા, તમને કેશવભાઈ આટલા બધા હેરાન કરે છે તો તમે એમની સાથે કેમ રહો છો? તમે અહીંયા આવતા રહ્યો ને અમારી જોડે. મને કેશવ ઉપર બહુ જીવ બળે છે. ભલે ગમે એવો તો ઈ મારો દીકરો છે, એટલે હું એને એકલો નથી મૂકતી. પણ જો હું હવે એની હારે રહેવા જાય ને તો ઈ મને મારી નાખશે. બા, હવે તમારે ક્યાંય નથી જવાનું. તમારે અમારી સાથે અહીંયા જ રહેવાનું છે. મમ્મી, હેલો મમ્મી. સાલે આ ડોસી ક્યાં મરી ગઈ ડોસી? ઘરમાં કોઈ નથી લાગતું. મમ્મી, ડોસી લાગે છે આજે આ ડોસી ઘર છોડીને ભાભીની પાસે જ જતી રહી લાગે છે. મારે આજે ભૂખ્યું જોવું પડશે. કોણ છો તું? ને અહીંયા શું કરે છે? કોણ છે? હું ખપ્પર જોગણી મહાકાળી છું. પાપી, તારા પાપોની સજા આપવા આવી છું હું. માતાજી, મને માફ કરી દો માં. મને એની સજા આપવા આવ્યો છો માં. મેં કોઈ પાપ નથી કર્યું માં. મેં કોઈ પાપ નથી કર્યું. પાપી, તું રોજ દારૂ પીવે છે અને માંસ ખાય છે. દારૂ પીવો અને માંસ ખાવું એ તો પાપ છે, પણ હવે તો તું તારી માં પર હાથ ઉપાડવા લાગ્યો છે. દુષ્ટ, તને આ તારા બધા જ પાપોની સજા મળશે. નહીં માં, મારાથી ભૂલ થઈ ગઈ છે માં. હું હવેથી ક્યારેય દારૂ નહીં પીવું અને માંસને તો હાથ પણ નહીં અડાડું માં. હું નહીં કરું કઈ આવું. અરે દુષ્ટ, તે તારી માં પર હાથ ઉપાડ્યો છે. તને એની સજા તો મળશે જ. હું તને તારા આ પાપની સજા આપીશ અને તને આંધળો કરી દઈશ. મને કઈ દેખાતું નથી માં. મારે ભૂલ થઈ ગઈ માં. મને માફ કરી દો માં. હું નહીં કરું આવું ક્યારે. આશા, મને આ કેશવની બહુ ચિંતા થાય છે. હું કાલની ઘર મૂકીને અહીં વી આવીશું. એને કઈ ખાધું હશે કે નહીં? બા, તમારે કેશવભાઈની ચિંતા કરવાની જરૂર નથી. આવા કપાતર દીકરા હોય ને એને તો રજળતા જ મૂકી દેવાય. બા, ભાભી, બા, બા. કેશવ, કેશવ, હા તને હું છું. તું કેમ આમ કરશો? આવી હોય બે જાય. કેશવ, તને હું થયું છે? બા, કાલે રાત્રે હું મારા ઘરે ગયો ને પલંગ પર જઈને સૂતો. હજી હું સુવાની તૈયારી કરી રહ્યો હતો ને ત્યાં જ રૂમમાં તેજ પથરાયું અને એક દેવી શક્તિનો અવાજ સંભળાયો. દેવી શક્તિ મને કહેતી હતી કે તું પાપી છે, તું નરાધમ છે, તું દારૂ પીવે છે ને માંસ ખાય છે અને હા તે તારી માને મારીને ઘરની બહાર કાઢી મૂકી.
અને એણે મને એમ કહ્યું કે તને તારા પાપોની સજા મળશે. ને જો મમ્મી, મારી આંખો જતી રહી. એ દેવી શક્તિએ મને આંધળો કરી દીધો મમ્મી. મને કઈ જ દેખાતું નથી હવે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? આશા બહુ, હવે આપણે શું કરશું? બા, તમે ચિંતા ના કરો. માં પાવાગઢ વાળી માં બધું સારાવાના કરી દેશે. તમે કેશવભાઈને લઈને આપણા માતાજીના મઢ પાસે આવો. ચાલો. પૂજા બેટા, આંખ ખોલ અને આ બાજુ સામે જો. બેટા પૂજા, આ તારા કેશવ કાકાની આંખ ચાલી ગઈ છે. મહાકાળી માએ એમને એમના કર્મોની સજા આપી છે. અને તું તો મહાકાળી માનો અંશ છો. તો તું આ તારા કાકાને એમની આંખ પાછી અપાવી દે ને બેટા. મમ્મી મને બધું દેખાય છે. ભાભી હું જોઈ શકું છું. મમ્મી હું બધું જ જોઈ શકું છું. હા મારા દીકરા, તને દેખાય છે? આ બધો મહાકાળી માનો પ્રતાપ છે. તું માતાજીને પગે લાગ બેટા, માતાજીને પગે લાગી લે. મમ્મી, આ બધો માતાજીનો તો પ્રતાપ છે જ, પણ એની સાથે સાથે આ પૂજાની પણ કૃપા છે. મમ્મી, મને આજે ખબર પડી ગઈ છે કે આ પૂજામાં કોઈ દેવી શક્તિ તો જરૂર છે. મહાકાળી માં તમે? કેશવ, તે તારા જીવનમાં માંસ મદિરાનું ભક્ષણ કરીને બહુ મોટું પાપ કર્યું છે. પણ તું ચિંતા ના કરીશ. આજે હું તારા સઘળા પાપોનો નાશ કરું છું. ઘડી ખમા માને, ઘડી ખમા. માતાજી, હું આજે તમને એક વચન આપું છું કે હું મારી જિંદગીમાં આજ પછી ક્યારેય માંસ ને મદિરાનું સેવન નહીં કરું. અને હા, હું મારી જિંદગીમાં એક સારો માણસ બનીશ ને જિંદગી પર હું તમારી સેવા કરીશ. માતાજી, હું તમારી સેવા કરીશ. હે માં, તમે તો મને ધન્ય કરી દીધી. અમારી દીકરી પૂજાના શરીરમાં તમે અંશ રૂપે રહીને મારું જીવન સફળ કરી દીધું. હવે મારે કશું જ નથી જોતું. માં, તમે ધન્ય છો. માં, ધન્ય છો. દીકરી, તારી દીકરી પૂજાના સ્વરૂપમાં હું હંમેશા તારી સાથે રહીશ. તને જ્યારે ભીડ પડે ને ત્યારે એક પોકાર કરજે. હું દોડીને તારી વારે આવીશ. બોલો મહાકાળી માત કી જય.